નમસ્તે વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, નિવૃત્તિ પામેલ પેન્શનરો માટે આજરોજ તારીખ 9/4/2026ની સાંજે 8 કલાકે આવી છે એક મહત્વની અપડેટ। તો શું છે આ મહત્વની અપડેટ, જેની આજના વિડીયોમાં આપણે વિગતવાર સરળ ભાષામાં વાત કરવાના છીએ। તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો। અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ તમે અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આપણી આ ચેનલમાં તમારા માટે જે રોજબરોજની અગત્યની માહિતીઓ હોય તેમના વિડીયો આપણે રોજે રોજ મૂકતા હોઈએ છીએ। એટલે થોડોક સપોર્ટ કરીને અમારી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક પણ કરી દેજો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો વાત કરીએ કેન્દ્રીય મંત્રીમંડળની તાજેતરની એક બેઠક બહુપ્રતીક્ષિત મોંઘવારી ભથ્થાના વધારા અંગે કોઈ નિર્ણય લીધા વિના સમાપ્ત થઈ ગઈ છે, જેને કારણે અસામાન્ય વિલંબ થયો છે। જેને કારણે 1.2 કરોડથી વધુ કેન્દ્રીય સરકારી કર્મચારીઓ અને પેન્શનરો એપ્રિલના બીજા અઠવાડિયા સુધી નજીકથી નજર છે તે રાખી રહ્યા છે મિત્રો। તો ખાસ કરીને તાજેતરમાં એક કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક યોજાણી હતી, તેમાં મોંઘવારી ભથ્થા અંગે કોઈ નિર્ણય લીધા વિના આ બેઠક છે તે સમાપ્ત કરી દેવામાં આવી હતી, જેને કારણે અસામાન્ય વિલંબ છે તે થઈ રહ્યો છે। તો તેના લીધે 1.2 કરોડથી વધારે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો એપ્રિલના બીજા અઠવાડિયા સુધી નજીકથી નજર છે તે રાખી રહ્યા છે મિત્રો। તો સૌથી પહેલાં વાત કરીએ તો કેબિનેટે મોટા પ્રસ્તાવોને મંજૂરી આપી અને ડીએ બાકાત રહ્યો હતો। તો બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં સરકારે ₹1.74 લાખ કરોડના રોકાણ અને સબસિડી સાથે સંકળાયેલા અનેક પ્રોજેક્ટ્સને મંજૂરી આપી હતી। જોકે આ નિર્ણયોમાં ડીએ વધારો છે તે સામેલ નહોતો મિત્રો। તો ખાસ કરીને ગઈકાલે એટલે કે બુધવારે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં જે કેબિનેટની બેઠક મળી હતી, તેમાં ₹1.74 લાખ કરોડના જે રોકાણ અને સબસિડીને લગતા અનેક પ્રોજેક્ટો હતા તેમને મંજૂરી આપવામાં આવી હતી। અને આ નિર્ણયોમાં જે ડીએ વધારો જોઈતો હતો તે સુધારો છે તે સામેલ નહોતો મિત્રો। તો બીજી તરફ વાત કરીએ તો માર્ચ અને એપ્રિલની શરૂઆતમાં અપેક્ષાઓ વધી હોવા છતાં હજુ સુધી કોઈ સુધારો કરવામાં આવ્યો નથી। તો આ લાંબા સમયથી ચાલતી પેટર્નથી અલગ પડે છે। તો જ્યાં જાન્યુઆરી ચક્રમાં વધારો સામાન્ય રીતે માર્ચના અંત સુધીમાં જાહેર કરવામાં આવે છે, તો કેન્દ્રીય કર્મચારીઓને 58%ના દરે ડીએ મળતું રહે છે। તો જાન્યુઆરી જૂન 2026ના સુધારા અંગે હજુ સુધી કોઈ સત્તાવાર અપડેટ આવી નથી મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો વિલંબ દાયકા જૂના વલણોને તોડે છે। તો 2016માં 7મા કેન્દ્રીય પગાર પંચનો અમલ થયો ત્યારથી જાન્યુઆરી ચક્ર માટે ડીએમાં વધારો ભાગ્યે જ માર્ચ પછી લંબાવાયો છે। તો ગયા વર્ષે જાહેરાત 28 માર્ચે કરવામાં આવી હતી, ત્યારબાદ એપ્રિલની શરૂઆતમાં એક આદેશ આપવામાં આવ્યો હતો। તો 2024માં પણ આવી જ સમયરેખા જોવા મળી હતી। તો હાલનો વિલંબ સ્પષ્ટ છે, જોકે ભૂતકાળમાં અપવાદો અસ્તિત્વમાં છે। કોવિડ-19 સમયગાળા દરમિયાન ચોક્કસ નાણાકીય પગલાં હેઠળ ડીએ 18 મહિના માટે સ્થિર કરવામાં આવ્યું હતું, જે પરિસ્થિતિઓ હાલમાં જોવા મળતી નથી મિત્રો। ત્યારબાદ જોઈએ તો જાહેરાતમાં વધુ સમય કેમ લાગી રહ્યો છે। તો ઉપલબ્ધ ઇનપુટ્સ કોઈ પણ નીતિગત પરિવર્તનને બદલે પ્રક્રિયાગત અને સમયના પરિબળો તરફ નિર્દેશ કરે છે। તો 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવતા 8મા પગાર પંચના માળખામાં સંક્રમણ અને ક્રમને પ્રભાવિત કરતું એક મુખ્ય તત્વ છે। તે જ સમયે ડીએ દર 60%ની નજીક છે, જેને માટે વધુ વિગતવાર નાણાકીય ચકાસણી અને નવા નાણાકીય વર્ષની ગણતરીઓ સાથે સંરેખણની જરૂર છે। તો અભિગમ ફુગાવાના ડેટાને આધારે વહીવટી ચક્ર અને રાજકોષીય માપાંકન સાથે જોડાયેલો દેખાય છે મિત્રો। ત્યારબાદ જોઈએ તો કર્મચારીઓએ શું જાણવું જોઈએ। તો ડીએ રિવિઝન સિસ્ટમ યથાવત છે,
જેમાં દ્વિવાર્ષિક ગોઠવણો ફુગાવા સાથે જોડાયેલી છે. તો જો જાહેરાતમાં વિલંબ થાય તો પણ કર્મચારીઓને 1 જાન્યુઆરી 2026થી પાછલી અસરથી બાકી રકમ મળશે. જોકે વિલંબ ટૂંકા ગાળાના રોકડ પ્રવાહને અસર કરી શકે છે, તો કર્મચારીઓ વર્તમાન પગાર સ્તરે ખર્ચનું સંચાલન કરવાનું ચાલુ રાખે છે અને પછીથી કોઈ પણ એકમ રકમ બાકી હોવાથી કરકપાત અને પ્રોવિડન્ટ ફંડ યોગદાન જેવા પગાર સંબંધિત ઘટકોને પણ અસર થઈ શકે છે મિત્રો. તો ત્યારબાદ અંતમાં જોઈએ તો આગળ શું અપેક્ષા રાખી શકાય. તો એઆઈસીપીઆઈ ઇન્ડેક્સના 12 મહિનાના સરેરાશને આધારે આગામી વધારો લગભગ 2% રહેવાની ધારણા છે, જે ડીએ 58%થી વધારીને 60% કરશે. તો આ જાહેરાત હવે એપ્રિલમાં વ્યાપકપણે અપેક્ષિત છે, જે નવા નાણાકીય વર્ષ સાથે સંરેખિત થવાની સંભાવના છે. તો જ્યારે સમય અનિશ્ચિત રહે છે ત્યારે ડીએ સુધારા માટે અંતર્ગત નીતિગત માળખું યથાવત રહે છે મિત્રો. તો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવા જ વિડીયો રોજે રોજ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.